શું બાટી છો જોઈ ન જાય છે તો લકડી છો ને સાથે સાથે બાટી પણ છો હું શું કરું મને ઈશ્વરે આવી બનાવી છે હું મારું શું છું હું ભારતની નાગરિક છું બંધારણમાં સૌને સમાન કર્યા છે મને પણ સમાનતાનો હક મળ્યો છે સમાનતાનો હક આ સમાનતાનો ભારતીય બંધારણમાં ભારતના દરેક નાગરિકને સમાનતાનો હક આપવામાં આવેલ છે સમાનતાનો હક ભારતીય બંધારણમાં ભારતના દરેક નાગરિકને સ્વતંત્રતાનો હક છે. બાપુજી એ મોટો હોય કે નાનો હોય, છોકરી હોય કે છોકરો હોય, ગમે એ હોય, પણ તેને સ્વતંત્રતાનો હક મળે છે. સ્વતંત્રતાનો હક. તું પણ આ કોલેજમાં? હા, હું પણ આ કોલેજમાં. તો ગરીબ ખેડૂતની દીકરી છો, તમે પણ આ કોલેજમાં? હા, મને સરકાર તરફથી કોઈ ડોક્ટર બની. હા, હું પણ ડોક્ટર છું. મને પણ શિક્ષણનો હક. હા, શિક્ષણનો અધિકાર. ભારતીય બંધારણમાં ભારતના દરેક બાળકોને જે 6 થી 14 વર્ષના હોય તે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો હક આપેલ છે. શિક્ષણ મેળવવાનો હક. નહીં. કોઈને ચલાવું છું. તારું લાયસન્સ છે? નહીં. હું કોનો દીકરો છું તને ખબર છે? મંત્રીનો. પ્રધાનમંત્રીનો દીકરો ભારતના બધા નાગરિકને બંધારણીય ઇલાજનો હક મળે છે. બંધારણ ઇલાજનો હક. હા, બંધારણીય ઇલાજનો હક. ભારતીય બંધારણમાં ભારતના દરેક નાગરિકને બંધારણીય ઇલાજનો હક આપવામાં આવ્યો છે. બંધારણીય ઇલાજનો હક. અમારી હિંમત તમારી વિદ્યા છે. મારી સંસ્થાને ઉભો ન કરી શકો. ઈશ્વર રહે છે. તારું સંસ્થાનો હક મેળો છે. બંધારણનો હક. બંધારણનો હક એટલે હા, ધાર્મિક સ્વતંત્રતાનો હક. ભારતીય બંધારણમાં જો કોઈના સ્વાસ્થ્યને નુકસાનકારક ન હોય તો કોઈ પણ ધર્મ પાળવાની સ્વતંત્રતા આપેલી છે. ધાર્મિક સ્વતંત્રતાનો હક.
ધાર્મિક સ્વતંત્રતાનો હક, બંધારણીય ઇલાજનો હક, શોષણ સામે વિરોધનો હક, જેમ ભારતીય બંધારણમાં મૂળભૂત હકો આપેલ છે તેમ ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજો આપેલી છે. તે એક સિક્કાની બે બાજુ ગણવામાં આવે છે. આપણી પહેલી ફરજ છે બંધારણને વફાદાર રહેવાની, તેના આદર્શો તથા સંસ્થાઓનો, રાષ્ટ્રધ્વજો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની, આઝાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપવાની, ઉમદા આદર્શોને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની, ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાની, દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતા તેમ કરવાનું, ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદોથી પર રહીને ભારતના તમામ લોકોમાં સુમેળ અને બંધુત્વની ભાવનાને સ્થાપિત કરવાની, આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાનું, જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની, તેઓ પ્રત્યે અનુકંપા રાખવાની, વૈજ્ઞાનિક માનવવાદ અને જિજ્ઞાસા તથા સુધારકવાદની ભાવના કેળવવાની, જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાનો, રાષ્ટ્રીય પુરુષાર્થ અને સિદ્ધિ